પાર્ટીના મેમ્બરથી લઈ રાજકોટના મંત્રી, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને અત્યારે ગુજરાત રાજ્યના આપ મંત્રી છો, તો આ પ્રોફેશનલ લાઈફમાંથી રાજકારણમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી? ઝાઝા વર્ગનો વર્ગ પીડાય છે. કદાચ 5-15% લોકોને સારું એવું થઈ ગયું, પણ 80% લોકો હજી પીડાય છે. પીડાય છે ઇન ધ સેન્સ એ લોકોને મહિનોથી મહિનો કાઢવો ને એ માંડ નીકળે છે. અને પહેલી જ ટ્રાયમાં સીએની લોકોને ઘણી ટ્રાય લાગતી. પહેલી જ ટ્રાયમાં હું સીએ ઇન્ટરમીડિયેટ એટલે કે અમારો વચ્ચેનો પાર્ટ આવે, પહેલી જ ટ્રાય પાસ થઈ ગયો. ગામડે રહીને કોઈ એવા મોટા સિટીમાં નહોતો ગયો, કોઈ એવા હાઈફાઈ કોચિંગ ક્લાસ કરવા નહોતો ગયો અને પાસ થઈ ગયો. પેલું જાય ને ત્યારે તમારો 100% વિશ્વાસ ઈશ્વર ઉપર હોવો જોઈએ, તો જ તમે પાસ થાવ. પણ આ આખા ગાળામાં ઈશ્વર તમારી પરીક્ષાઓ લે, ક્યારેક નબળું આવે, ક્યારેક સારું આવે, ક્યારેક કઈ ડિસિઝનો ખોટા લેવાઈ જાય. આ સમયમાં તમારે ડગમગવાનું નથી. જેવી મારી હરિની ઈચ્છા આમ કરીને આગળ હાલવા, ઠાકર કરે એ ઠીક. નમસ્કાર મિત્રો, કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે. આપણે અલગ અલગ ક્ષેત્રના એવા વ્યક્તિત્વોને મળી છે કે જેને પોતાના ક્ષેત્રની અંદર એક ઉમદા કાર્ય કર્યું હોય છે. આજે એક એવા વ્યક્તિત્વને મળવાનું છે જેઓ પોતાની પ્રોફેશનલ લાઈફમાં સીએ છે, 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, સાથે સાથે રાજકીય ક્ષેત્રમાં પણ જેઓ ઉમદા કાર્ય કરે છે. તો આજના આપણા કાઠિયાવાડ ટોક્સમાં આપણી સાથે સીએ ચેતન કમાણી સર ઉપસ્થિત છે. આપનું સ્વાગત છે સર. ખૂબ ખૂબ આભાર કાઠિયાવાડ ટોક્સનો. આપ એક તો સીએ છો, પ્રોફેશનલ લાઈફમાં જોડાયેલા છો, તો મારે શરૂઆત જ આપની સાથે અહીંયાથી કરવી છે કે આ 15 વર્ષની જર્નીમાં સીએની જે પ્રેક્ટિસ છે એમાં લર્નિંગ અને ટર્નિંગ પોઈન્ટ શું હતો? આમ બેઝિકલી હું તમને કહું ને તો જ્યારે મેં સીએ સ્ટાર્ટ કર્યું આફ્ટર બીકોમ, ત્યારે હું જુનાગઢથી બીકોમ કરતો અને રહેતો મારા મૂળ ગામ યુવનગર, જુનાગઢની બાજુમાં. એ વખતમાં સીએ શું એ તો મને ખુદને ખ્યાલ નહોતો. અને મમ્મી પપ્પા તો કેવું ખેતી સાથે જોડાયેલા હતા, એટલે એમને પણ એવો કોઈ નોલેજ નહીં કે ભાઈ આફ્ટર બીકોમ શું કરાય. એ સમયે હું જે કોલેજમાં ભણતો હતો ત્યાં અમૂલભાઈ કોટડિયા કરીને પ્રોફેસર, જેને પહેલી વખત મને એવું કીધું કે ચેતન તારે સીએ કરાય. એટલે પહેલો આભાર તો અમૂલભાઈ કોટડિયાનો કે જેણે મને પહેલું પગથિયું ચડવા માટેનું કીધું. એટલે એણે તો મને એવું કીધું કે ચલો આપણે સીએ કરીએ, પણ હું પણ એટલો અજાણ હતો કે ભાઈ સીએ કરવું હોય તો શું કરાય, ક્યાં જવાનું, ફોર્મ ભરવા ક્યાં જવાનું, એની બુક્સો ક્યાંથી લેવાની, એના ક્લાસીસ કરવા હોય તો ક્લાસીસ ક્યાંથી કરવાના. એ વખતમાં અમૂલભાઈનો અનુભવ, કેમ કે અમૂલભાઈએ પણ જે તે વખતે સીએ જોઈન કરેલું. જી. અનફોર્ચ્યુનેટલી એ સીએ ન થઈ શક્યા, પણ સીએ ઇન્ટર સુધી એટલે અડધે સુધી પહોંચ્યા હતા. એટલે એની પાસે એ એક્સપિરિયન્સ હતો કે તારે સીએ કરવું હોય તો આ ફોર્મ આપણે ભરી દઈએ અને બુક્સ ને એ બધું ઘરે આવી જશે. અને બીજું જે કાંઈ થોડું ઘણું નોલેજ મારી પાસે છે એ હું તને આપીશ, તું મારી પાસે આવજે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે તો કોરી પાટી જતા, આપણે તો કાંઈ ખબર હતી નહીં, એ કે કરવાનું તો કરવાનું. તો ફોર્મ ભરી દીધું ને બુક્સ ઘરે આવી ગઈ. એટલે સાહેબ કે હું તને કલાક ભણાવીશ રોજ. એટલે મેં ચાલુ કર્યું, સાહેબે ક્લાસીસ લેવાના ચાલુ કર્યા અને હું ગામડે જ રહેતો, ગામડેથી અપડાઉન કરતો જુનાગઢ. એ દરમિયાન આપણામાં શું શક્તિઓ છે ને એ માણસને પોતાને ખબર હોતી નથી. ત્યારથી મને ખબર પડી. કેમ કે સમયમાં જ્યારે હું તો ગુજરાતી મીડિયમમાં ભણેલો સ્ટુડન્ટ, પહેલેથી જ ગુજરાતી મીડિયમમાં, ત્યારે બધા લોકો એવું સમજતા કે ભાઈ આ તો ઇંગ્લિશ મીડિયમનો કોર્સ છે, ગુજરાતી મીડિયમ વાળા છોકરાઓ ચાલે નહીં, અત્યારે જે બીક હોય છે. પણ ત્યારે પણ મને એક એવો અંદરથી વિશ્વાસ હતો કે ભલે ગુજરાતી મીડિયમ વાળા રહ્યા
જી. બહુ બહુ તો શું થાય, ફેલ થાય, બીજું તો કઈ થાય નહીં ને. ચાલુ તો કરીએ એક વખત. વાહ. આ જે વિશ્વાસ આવ્યો ને જી. કે ભાઈ ચાલુ તો કરીએ, જી. એ ચાલુ જે વિશ્વાસ અપાવનાર છે ને, એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. વાહ વાહ એટલે હું એના પ્રિન્સિપલોને ડીપમાં હે ને ફોલો કરું છું. વાહ વાહ. કોઈ પણ માણસને કોઈ પણ કાર્ય, ખાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી નહીં, નહીં. વાહ. પણ કોઈ પણ ક્ષેત્રના, બિઝનેસ હોય, જોબ હોય કે કોઈ વેન્ચર આપણે કરતા હોય, જી. આપણે બધી તૈયારીઓ કરતા હોય કે આમ થઈ જાય ને આમ થાય આમ જી. થાય, એમ છતાંય છેલ્લે ક્યાંક ને ક્યાંક એવું થાય ખરું આમ થશે તો. જી. ઈ વસ્તુને પૂરી કરવા માટે છે ને તમારે ક્યાંક ને ક્યાંક રિલાયન્સ એટલે કે વિશ્વાસ મૂકવો પડે. વાહ. ત્યારે છે ને જી. હું શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણ ઉપર ભગવાન વાહ. વિશ્વાસ મૂકું કે ભાઈ જેવી મારી હરિની ઈચ્છા, ઈચ્છા. વાહ એમ કરી અને કૂદી પડવાનું. વાહ વાહ. ઈ વિશ્વાસને હિસાબે મેં સીએ જોઈન કર્યું. જી. અને પહેલી જ ટ્રાયમાં સીએની, લોકોને તો ઘણી ઘણી ટ્રાય લાગતી, પહેલી જ ટ્રાયમાં હું સીએ ઇન્ટરમીડિયેટ એટલે કે અમારો હા વચ્ચેનો વચ્ચે. પાર્ટ આવે, જી. પહેલી જ ટ્રાય પાસ થઈ ગયો, વાહ ગામડે રહીને. વાહ. કોઈ એવા મોટા સિટીમાં નહોતો ગયો, કોઈ એવા હાઈફાઈ કોચિંગ ક્લાસ કરવા જી. નહોતો ગયો, અને પાસ થઈ ગયો પેલું. એટલે પાસ થઈ ગયો પછી સાહેબે કીધું કે હવે તારે જો આગળનું કરવું હોય તો તું રાજકોટ જાય. એટલે હું રાજકોટ આવ્યો, રાજકોટથી ફાઇનલ કરવા માટે હું અમદાવાદ ગયો. પછી તો કેવું એક લાઈન મળી ગઈ, હા. પછી સહેલું હતું બધું. જી. પણ પહેલો જે ટર્નિંગ પોઈન્ટ હતો એ ત્યાં હતો, વાહ. ગામડે રહેતો હતો ત્યાં. હું ફાઇનલમાં અમદાવાદ ગયો. જી. અમદાવાદમાં હું 2011માં પાસ થયો. જી. પાસ થઈ અને રાજકોટ આવ્યો. રાજકોટ આવ્યો ને તો હવે એના પછીનો બીજો ટર્નિંગ પોઈન્ટ કહું જી. કે જે લોકોને આપણે હા. જો એવું છે, આજે સીએની પ્રેક્ટિસ હું 2011માં એ રાજકોટમાં મેં સ્ટાર્ટ કરી. જી. તો બધા એવું કહે કે ભાઈ સીએની પ્રેક્ટિસ કરવી હોય તો તમારા બિઝનેસમેનો જાણીતા હોવા જોઈએ, હા. તમારા કોઈ રિલેટિવ હોવા જોઈએ, ના છે. હું જ્યારે રાજકોટમાં આવ્યો પહેલી વખત, ત્યારે મારું કોઈ રિલેટિવ નહીં, કોઈ દોસ્તાર નહીં, એક જ માણસ, એક મારા મિત્ર હતા અહીંયા, જી. એણે એવું કીધું. એ ત્યારે સીએ પાસ એટલે ભણતા હતા અને એને થોડું ઘણું જ બાકી હતું. જી. એણે એવું કીધું તમે અહીંયા આવતા રહ્યો, આપણે બે, હું પાસ થાઈશ ત્યારે તમારે યારે જોડાઈ જઈશ. વાહ. એટલે ચાલુ કરી દીધું. આ વિશ્વાસ એ શ્રીમદ ભગવદ્ ગીતા આપ્યો. વાહ. મારું કોઈ જાણીતું નથી તો કાંઈ નહીં, વાહ. જાણીતું કરશું કોકને, આપણું કર્મ એવું હશે તો લોકો આવશે. વાહ. એટલે આ રીતે સીએ સ્ટાર્ટ થયું, સીએ પાસ થયું. 2011માં આપણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. જી. અત્યારે તો જાયન્ટ પ્રેક્ટિસ લઈને બેઠા છીએ. જી. બરોબર. પણ અલ્ટિમેટલી કોઈ પણ વસ્તુમાં સક્સેસ જાય ને ત્યારે તમારો 100%નો વિશ્વાસ ઈશ્વર ઉપર હોવો જોઈએ, તો જ તમે પાસ થાવ. પણ આ આખા ગાળામાં ઈશ્વર તમારી પરીક્ષાઓ લે, ક્યારેક નબળું આવે, ક્યારેક સારું આવે, ક્યારેક કઈ ડિસિઝનો ખોટા લેવાઈ જાય. આ સમયમાં તમારે ડગમગવાનું નથી. જેવી મારી હરિની ઈચ્છા આમ કરીને આગળ હાલવા, ઠાકર કરે એ ઠીક.